જો ગુરુ કોને કહેવાય કે જેની પાસે આપણને કંઈક જીવનમાં મળે? સૌથી પહેલા છે સંસ્કારો, એટલે આપણા માતા પિતા. તો હંમેશા કહું છું, ભગવાનની કૃપા જેના પર થાય ને એને ભગવાન મળે, બધાને ના મળે. કેમકે જેને ભગવાન મળે એને તો મોક્ષ થઈ જાય. પણ જે મા બાપના કારણે આપણને આ શરીર મળ્યું છે ને, આપણા માટે સાક્ષાત જીવતા ભગવાન છે. એનો દિલ ક્યારે પણ ના દુભાવશો. એ મા બાપના આશીર્વાદ મળે, ગુરુ સુધી પહોંચાડે અને ગુરુ પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ બતાવે. હમણાં દાલનભાઈ કહ્યું ને કે આ સત્સંગ વાસ્તવમાં ફલિત થયો તો આપણું જીવન બદલાવવું જોઈએ. જેને પણ મનમાં એવું લાગ્યું હોય કે ક્યારેક હું મા બાપની સામે બોલ્યું છું કે મારા કારણે મા બાપની આંખમાં આંસુ આવ્યા, તો ઘરે જઈને મા બાપના ચરણ પકડીને માફી માંગી લેજો. એમનો દિલ બહુ ઉદાર હોય, ક્ષમા કરી દેશે. એમના આશીર્વાદ મળશે ને તો ઠાકોરજી રાજી થઈ જશે. કોઈક વહુને એવું લાગ્યું હોય કે ક્યારેક સાસુ સસરાની સામે બોલી છું, મેં એમનું દિલ દુભાવ્યું છે, તો ઘરે જઈને પગ પકડીને માફી માંગી લેજો. તમે જ મારા મા બાપ છો, હવે ક્યારે આવું નહીં કરું. કોઈક સાસુ સસરાને એવું લાગ્યું હોય કે મેં મારી વહુનો અનાદર કર્યો છે, કે ઘરે આવે હૃદયથી લગાડીને આશીર્વાદ આપજો, એ પણ રાજી થઈ જશે. ત્યારે કહેવાશે કે ખરા અર્થમાં તમે સત્સંગનું શ્રવણ કર્યું અને સત્સંગ તમને ફલિત થયો છે. મા બાપ એ સંસ્કાર ગુરુ છે. પોતાના આચરણ દ્વારા એ બાળકોને સંસ્કાર આપી અને પાયાનું ઘડતર કરે. તમે જો અપેક્ષા રાખો કે તમારા બાળકો સંસ્કારી બને, ખાલી મૌખિક શબ્દોની અસર ન થાય, બાળકો ઓબ્ઝર્વેશન કરતા હોય, નિરીક્ષણ કરતા હોય કે અમારા મા બાપ શું કરી રહ્યા છે, તમને જોઈ જોઈને તમારા બાળકો કંઈક કરવાની કોશિશ કરશે. એટલે આ બધી કહેવતો પડી, ગુરુ કરતા ચેલા સવાયા, બાપ કરતા દીકરા સવાયા. પેલા હાસ્ય કલાકારો કહે છે ને કે બાપાએ દીકરાને કહ્યું કે બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. દીકરો ચાલ્યો, ખ્યાલ આવ્યો ખિસ્સામાં કઈ કાવડિયા રૂપિયા નથી, આવ્યો પપ્પા કઈક પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવો. પપ્પાએ કહ્યું બેટા પૈસામાં તો 100 લાખ લાવો તો મારો દીકરો સાચો. તો પેલો ચાલ્યો, રસ્તામાં એ લઈને નાખી દીધેલું એક પોસ્ટકાર્ડ પડ્યું હતું. ઉપાડીને લાવ્યો, આવીને પપ્પાને કહ્યું લો પપ્પા પોસ્ટકાર્ડ. કે બેટા તો લખેલું છે, મેં તો કોરું મંગાવ્યું હતું. તરત દીકરાએ કહ્યું કે બાપા કોરા પર તો સૌ લખે, લખેલા પર લખ તો મારો બાપ સાચો. આપણા બાળકો આપણા સંસ્કારનું પ્રતિબિંબ છે. તમે ચાહો કે તમારા બાળકો તમારી સેવા કરે તો મા બાપની સેવા કરીને ઉદાહરણ એને પૂરું પાડો. તમારા બાળકો જો જોશે કે તમારા મમ્મી પપ્પાએ દાદા દાદીને ઘરડા ઘરમાં મોકલી દીધા છે, તો તમારા માટે ત્યાં રિઝર્વેશન તૈયાર રાખવું જ પડશે. અને જોશે કે મારા મમ્મી પપ્પા દાદા દાદીની સેવા કરે છે, તો એ પ્રેરણા તમારા આચરણથી એને મળશે. પછી સમય આવે વિદ્યાગુરુનો. પ્રાચીન સમયમાં તો ગુરુકુળ વાસ થતો હતો. ગુરુનો આદર પણ ભગવાનની જેમ થાય. આજે વિદ્યાલય છે, માર સરસ્વતીનું મંદિર છે, અને આપણે ગુરુને શિક્ષક કહીએ છીએ. 3 અક્ષરો છે, શિક્ષક, શિસ્ત, ક્ષમા અને કલા. આ 3નો સમન્વય થાય ત્યારે શિક્ષકનું સર્જન થાય. શિક્ષક એક શિલ્પકાર છે. વિદ્યાર્થીના જીવનની મલિનતાઓ એને દૂર કરી અને એક જીવન શિલ્પનું નિર્માણ કરે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં તો બહુ સરસ શબ્દ છે માસ્તર, જે માના સ્તર પર જઈ શકે એટલા માટે માસ્તર છે. માની જેમ એ બાળકને સંસ્કાર આપે, વિદ્યાનું દાન કરે. ત્રીજો પ્રકાર છે આ આદર્શ ગુરુ, જેની પાસે જે સારો ગુણ દેખાય એ સદગુણ ગ્રહણ કરવો. પક્ષીઓની સામે જોશો તો એ ગુણ તમને મળશે કે માણસે જીવનભર પરિશ્રમ કરવો જોઈએ. પરિશ્રમ વગર કોઈને કઈ મળતું નથી. વૃક્ષોની સામે જો તો તમને પરોપકાર શીખડાવશે, પથ્થર ખાઈને પણ ફળ ખાવા દેશે. નદીની સામે જો તો નિર્મળતા, સતત ગતિશીલતાના પાઠ તમને ભણાવશે.
દ્રષ્ટિ હોય તો ક્યાંયથી પણ સારા ગુણો મળી શકે. ગુરુ. ચોથો પ્રકાર છે આત્મગુરુ. ભગવાને અર્જુને કહ્યું, ઉદ્ધરે આત્માનમ આત્માનમ અવસાદે. તું પોતે તારું કલ્યાણ કર, તું પોતે તારો આત્મ ઉદ્ધાર કર. પણ એ બધાનું સામર્થ્ય નથી. અર્જુનને પણ છેવટે કેવું પડ્યું, ભગવાનને કેવું પડ્યું છે અર્જુનને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અને અર્જુને પણ કહ્યું, શિષ્યસ્તેમ સાધીમાન ત્વામ પ્રપન્નમ. અત્યાર સુધી તમારા મિત્ર કે સખા માનતો તમારો, તમે મારા ગુરુ પડશો. કેમ કે ગુરુ વગર જીવન નથી, નગુરા માનવીની કોઈ ગતિ નથી. ભગવાન પણ જયારે મનુષ્યનો અવતાર ધારણ કરી પધારે, રામ અને કૃષ્ણ જેવા અવતારો છે, તો જે કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપીને જગત ગુરુ કહેવાયા, એમને શું જ્ઞાન મેળવવું બાકી હતું? સાંદીપનીના આશ્રમમાં જઈ 64 દિવસમાં 64 કળા શીખ્યા છે. રામચંદ્રજી પણ વશિષ્ઠજીના આશ્રમમાં જઈ એમની સેવા કરી છે. અને એ ગુરુની સૌથી મોટી જવાબદારી છે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેતુ છે. ભગવાને ઉદ્ધવજીને કહ્યું, આ કલિયુગમાં મારી પ્રાપ્તિનું સાધન એ સત્સંગ છે. સત્સંગથી તમારો ભાવ નિરંતર દ્રઢ થશે, તમારા ભાવને પોષણ મળશે, અને સત્સંગથી મારી ભક્તિ દ્રઢ થશે. સત્સંગ એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. કેમ કે આગળ પણ આપણે જોયું, સંઘનું જીવનમાં બહુ મહત્વ છે. સુંદર મજાની પાકી કેરીઓ હોય, એમાં એક સડેલી કેરી હોય ને તો બધી કેરીઓ સડી જાય એના સંગથી. એમ જીવનમાં જો કોઈનો દુસ્સંગ લાગી ગયો ને તો વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જાય. માણસને આગળ વધવામાં બહુ સમય લાગે, વર્ષોના વર્ષો નીકળે, પણ નીચે પડવામાં સમય નથી લાગતો. તો ઘણી વાર કહું, કોઈ પહેલવાન માણસ હોય, બોડી બિલ્ડર માણસ હોય, એની બાજુમાં બેસવાથી કઈ આપણે પહેલવાન ન થઈ જઈએ. પણ કોઈ રોગીની બાજુમાં બેસો, કોઈને શરદી હોય, કોરોના હોય, તો કાંઈ પરિશ્રમ ના કરવો પડે, તરત જ એના રોગના વિષાણુ સંક્રમિત થઈ જાય. એમ ખરાબ તત્વો જીવનમાં ભય મળે છે. સત્સંગ જીવનમાં કેળવવો પડે છે. અને જ સત્સંગ શ્રેષ્ઠ છે. સંઘનું બહુ મહત્વ છે. ઘણી વાર કહું, એક રાજાના દરબારમાં એક શિકારી 2 પોપટના પિંજરા વેચવા આવ્યો. રાજાએ પૂછ્યું કિંમત, કે આ એકની કિંમત 1 લાખ રૂપિયા, બીજાની 1 રૂપિયો. દેખાવમાં બંને સરખા, પણ કિંમતમાં આટલો ફરક. પેલો કે મહારાજ ખરીદી લો ને, સમજાઈ જશે તમને. રાજાએ કિંમત ચૂકવીને બંને પોપટના પિંજરા ખરીદ્યા. સવાર થઈ, પેલો 1 લાખ રૂપિયાની કિંમત વાળો પોપટ મંગળાચરણના શ્લોકો બોલવા લાગ્યો, અને 1 રૂપિયાની કિંમત વાળો પોપટ ગાળો બકવા લાગ્યો. રાજાને ક્રોધ આવ્યો અને મારવા તૈયાર થયો. પેલા પોપટે રોક્યો, મહારાજને મારો નહીં. ગવાસણાનામ શૃણોતિ વાક્યમ અહમ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન મત ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતિ. હું આ સારા શ્લોકોનું રટણ કરું છું, એમાં મારો કોઈ વિશેષ ગુણ નથી ને પેલો અપશબ્દ ઓલેમાં એનો કઈ વાંક નથી. અમે બંને નાના બચ્ચા હતા. મને ઋષિ પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા. ત્યાં જે વાતાવરણ મને મળ્યું, ત્યાં જે મેં સાંભળ્યું, હું એનું રટણ કરું છું. ના બીજા પોપટના બચ્ચાને કસાઈ વાળામાં લઈ ગયો. જે સાંભળ્યું એનું બિચારો રટણ કરે છે. આ તો સંગ દોષનું પરિણામ છે, એનો કઈ વાંક નથી. અને એટલા માટે સત્સંગથી જ જીવનમાં હંમેશા પ્રગતિ થાય છે. 18મા અધ્યાયમાં ભગવાને ઉદ્ધવજીને વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો. 28મા અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ સમજાવી. એકંદરે તો જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય એકબીજાના પૂરક જ છે. દાખલા તરીકે ઠાકોરજીને પેંડો થાય તો દૂધને કેટલા તાપમાં ગરમ કરવું, કઈ રીતે માવો બને, કેટલી ખાંડ નાખી દળેલી, કઈ રીતે પેંડો વાળો, એક પેલા હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. નહીં તો પછી બીજું કે ત્રીજું કઈક બને. પછી તમે ચૂલો પેટાવો, ધીરે ધીરે તવીતાથી દૂધને શેકો, પેંડો બનતા સુધી જે ક્રિયા કરો એ કર્મ,
અને એ પેડો બની ગયો, તમે ઠાકોરજીને ભોગ ધરી અને પછી એની મીઠાશ, એના માધુર્યનો અનુભવ કરો, એ છે ભક્તિ. ત્રણ એકબીજાના પૂરક છે, છતાં પણ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે, જ્યારે ભક્તિ એ સ્વતંત્ર છે ને કોઈ આધારની જરૂર નથી. જ્ઞાન સાથે જો ભક્તિ ન હોય તો જ્ઞાનનો ક્યારેય વિવેક નહીં આવે. એ જ્ઞાનથી અહંકાર આવશે અને અહંકાર માણસને પતનના માર્ગે લઈ જાય. જે જ્ઞાનનો વિવેક હોય તો એને પ્રભુના માર્ગે લઈ જાય. કહેવાય ને, સરસો વિપરીતાશ્ચેત સરસોત્તમ ન મુંચતી, સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સરસ એટલે જે જ્ઞાન રૂપી રસથી જે સભર થયો છે, જેને જ્ઞાનને આત્મસાત કર્યું છે. સરસને ઓળેથી વાંચો તો એ સરસ થાય, એમાં કઈ પરિવર્તન ના આવે, એ જીવનમાં વિચલિત ના થાય. પણ સાક્ષરા એટલે કહેવાય ને, ભણ્યો પણ ગણ્યો નહીં, કેવલ વાંચી વાંચીને ભેગું કર્યું. સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સાક્ષરાને ઓળેથી વાંચો તો રાક્ષસા થાય. આ જગતમાં જેટલું નુકસાન થયું એ બધા જ્ઞાનીઓએ પહોંચાડ્યું છે. જો સાયન્સ અને ટેકનોલોજીના બે પાસા, લાઇટ બનાવી, પંખા બનાવ્યા, એર કન્ડિશન બનાવ્યું, સાઉન્ડ સિસ્ટમ બનાવી, માણસના સુખ સગવડના સાધન બનાવ્યા, અને બીજું પાસું મશીન ગન, AK-47, એટમ બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, મિસાઇલ, કે છે આખા વિશ્વમાં એટલા હથિયાર અત્યારે ભેગા થયા છે વિનાશક, કે 30 વખત આખી પૃથ્વીનો નાશ કરી શકે. આ ટેકનોલોજી શું કામની, જે માણસના વિનાશ તરફ લઈ જાય. એટલા માટે જ્ઞાનીને પણ ભક્તિનો અવલંબન જોઈએ. કર્મ માર્ગ પર ચાલનારા સાધકને પણ ભક્તિનો આધાર હોવો જોઈએ, તો જ એનું કર્મ સ્વયં ભક્તિ બને. પણ ભક્તિ એ સ્વતંત્ર છે. ભક્તો જ્ઞાની હોય કે કર્મી હોય જરૂરી નથી. અને ભગવાન કહે છે, આ જગતમાં હું જેને મળ્યો છું એ મારી નિષ્કામ ભક્તિથી મળ્યો છું. ભક્તિને સર્વોપરી કહી છે. શ્રી મહાપ્રભુજી સહનમ, ખનનમ અને ગંગા તેર સ્થિતિ દ્વારા જ્ઞાન, કર્મ અને ભક્તિ સમજાવે છે. જ્ઞાન માર્ગ એટલે સહનમ. કોઈ જ્ઞાની માણસને તરસ લાગે પછીની જ્ઞાનની વાતો શરૂ થાય. હું શરીર નથી, હું આત્મા છું. તરસનું દુઃખ સહન કરવું પડશે તો શરીરને કરવું પડશે કે આત્માને સુખ દુઃખ ના હોય એમ માનીને તરસનું દુઃખ સહન કરે. કર્મ માર્ગ એટલે ખનનમ પ્રકાર. કર્મીને તરસ લાગે તો દુઃખ ના સહન કરે, જળાશય શોધે અથવા તો કૂવો ખોદીને પણ પાણી મેળવવાનો પ્રયત્ન કરે. અને ભક્તિ માર્ગ એટલે ગંગા તીર સ્થિતિ. તરસનું દુઃખ સહન કરવાને કે કૂવો ખોદવાના પરિશ્રમને બદલે ગંગાજીના કિનારે જઈને વાસ કરી લે. જ્યારે જોઈએ શીતલ નિર્મળ ગંગાજળ મળે, અને ભક્તિ જ્યારે એની પરાકાષ્ઠા આવે એને જવાની જરૂર ના પડે, ગંગાજી પોતે જ જલના ઝારીજી ભરીને લઈ આવે. એટલે ભક્તિને સર્વોપરી કહી છે. લૌકિક ઉદાહરણ આપીને સમજાવું તમને. અમેરિકામાં મોટા મોટા બહુમાળી મકાનો, માનો એક 80 માળનું મકાન, 80મા માળ પર 4 મિત્ર રહેતા હતા. રાત્રે બહારથી ફરીને આવ્યા, પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી, લિફ્ટ પાસે આવ્યા, ખબર પડી કે આખી લિફ્ટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, બધા કમ્પ્યુટર બગડી ગયા છે, સવાર સુધી રિપેરિંગ થશે.